જય સ્વામિનારાયણ। આજે રવિવાર, રવિભાઈની સાથે દરેક રવિવાર રવિભાઈના વિડીયો આપ જોતા જ રહો છો, પણ હવે દરેક વિડીયોની શરૂઆત આપણે એક સુવાક્યથી કરીશું, જે મારા પુસ્તકનું સુવાક્ય છે। આજે થઈ 4 મે। ગ્રહ તો કોઈને નડતા નથી, ફક્ત તેના પૂર્વગ્રહ જ નડે છે। જો આવા સુવાક્ય વાંચવા હોય તો અમારું પુસ્તક આપ ઓનલાઈન અમને વોટ્સઅપ નંબર પર મેસેજ કરી 400 રૂપિયા વત્તા 50 રૂપિયા કુરિયર ચાર્જ સાથે મંગાવી શકો છો। વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। આજે એક અદ્ભુત વિષય લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। શેર માર્કેટની અંદર કરેક્શન્સ આવે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ શું કરવું જોઈએ? ફરી વખત વિષય, શેર માર્કેટમાં કરેક્શન આવે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ શું કરવું જોઈએ? પ્રશ્ન 1, કરેક્શન આવે કેમ? પહેલા તો કરેક્શન આવે કેમ? ફંડામેન્ટલ નબળા હોય, બીજું ઇકોનોમીમાં ક્યાંય પ્રોબ્લેમ હોય, ત્રીજું સરકારમાં પોલિટિકલ ઇસ્યુ હોય, ચોથું ગ્લોબલ ઇસ્યુ હોય, પાંચમું વોર જેવી પરિસ્થિતિ હોય, છઠ્ઠું ઓવર વેલ્યુએશન માર્કેટનું થઈ ગયું હોય, સાતમું નજીકનું ભવિષ્ય ધૂંધળું લાગતું હોય, આઠમું માર્કેટમાં મંદી હોય। આવા અનેક કારણો હોય છે, પણ શું આ સાચા કારણો છે? ના। એક જ લીટીમાં કહી દઉં શું કારણ હોય? જ્યારે લોકો વધુ પડતો માલ વેચે ત્યારે મંદી આવે અને માર્કેટ ઘટવાની શરૂઆત થાય। જ્યારે લોકો માલ વેચે છે ને ત્યારે કોઈ કશું જોતું જ નથી। ખરીદતી વખતે જે વ્યક્તિ 1000 પ્રકારના એનાલિસિસ કરે છે ને, એ વેચતી વખતે કોઈ પણ પ્રકારનું એનાલિસિસ કરતું નથી, સીધું બટન દબાવી દે છે અને સેલનું અને વેચાઈ જાય છે। જો વધારે પડતો માલ વેચાશે તો માર્કેટ ઘટશે જ। પ્રશ્ન 2 જોઈ લઈએ આપણે, સમજ્યા ને? મંદી કેવી રીતે આવે છે? એમાં 3 પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 2, કરેક્શન આવે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ શું કરવું જોઈએ? 1, એવરેજ કરવી જોઈએ, 2, માલ વધારે માત્રામાં ખરીદી લેવો જોઈએ, 3, જેટલો નફો મળે તેટલો લઈને બહાર નીકળી જવું જોઈએ, 4, હવે ક્યારે રોકાણ નહીં કરી એના સોગંદ લેવા જોઈએ, 5મું પોતે એનાલિસિસ થઈ જવું જોઈએ, 6થું હજી વધારે કરેક્શન આવશે તેની રાહ જોવી જોઈએ। લાખો રૂપિયા અને કરોડો રૂપિયા રોકીને હજારો રૂપિયા રોકવા માટે લોકો માર્કેટ ઘટવાની રાહ જોતા હોય છે। એ લોકોને હોશિયાર કેવા કે આગળ શું કેવું એ આપ સમજી ગયા। 7મું કારણ, બસ આ પોઈન્ટ પર બજાર આવે ત્યારે હું રોકાણ કરીશ એવું લોકો નક્કી કરતા હોય છે, પરંતુ કેટલા લોકો એવું કરી શકે છે તમે જાણો છો? એવું કોઈ આજ સુધી કન્સિસ્ટન્ટ કરી શક્યું નથી।